વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ટોક સવાઈ માધોપુર લોકસભા બેઠક પર ચૂંટણી સભા ગજવી હતી। આજે હનુમાન જયંતિ પર્વ પર તેમને ગદાની પણ ભેટ આપવામાં આવી હતી। તો સાથે જ તેમણે બજરંગબલીની જયના નાદ સાથે ભાષણની શરૂઆત કરી હતી અને આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરવા ઉપરાંત કર્ણાટકનો પણ કિસ્સો સંભળાવ્યો હતો। વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યા કે કોંગ્રેસની સરકારમાં હનુમાન ચાલીસા સાંભળી રહેલા વેપારીઓને માર મારીને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા। તેમના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનો બની ગયો છે। હું તમારા બધાનો આભારી છું કે આપ લોકોએ મને ગદા આપી બજરંગબલીની જય બોલવાનો અવસર પૂરો પાડ્યો છે। મને શૂરવીરોની ધરતી સવાઈ માધોપુર આવવાની તક પણ મળી છે। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે વર્ષ 2011માં ST/SC ને મળેલો અધિકાર છીનવી મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસે બંધારણની ક્યારેય ચિંતા કરી નથી। બાબા સાહેબ આંબેડકરની ક્યારેય ચિંતા નથી કરી કે જ્યારે કર્ણાટકમાં ભાજપની સરકાર બની ત્યારે અમે આવતાની સાથે જ ધાર્મિક આધારે આરક્ષણ ખતમ કરવાનું પ્રથમ કામ કર્યું છે। કોંગ્રેસ અને ઈડી ગઠબંધન સત્તામાં હતા ત્યારે તેઓ દલિતો અને પછાતોના અનામતમાં માથું મારતા હતા અને મતોના રાજકારણ માટે પોતાની ખાસ જમાતને અનામત આપવા ઈચ્છતા હતા। તો સાથે જ બંધારણ આ બાબતની વિરુદ્ધ છે। હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે કોંગ્રેસ એવી જાહેરાત કરશે કે આ બંધારણમાં દલિતો અને પછાતનું અનામત ઘટાડી તેને મુસલમાનોને નહીં વહેંચે।